આજે આપણે બનાવીશું મેથીના થેપલા। એના માટે મેં ઘઉંનો લોટ લીધો છે। હવે એમાં આપણે નાખીશું હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, એમાં આપણે નાખીશું તલ થોડા, વાટેલું લસણ, થોડું તેલ મોણ માટે નાખીશું આપણે। થેપલામાં આપણે તેલ થોડું સરખું નાખીએ તો થેપલા એકદમ પોચા બને છે। હવે હું થેપલામાં આ રામદેવનો આચાર મસાલો નાખું છું, જેનાથી તમે કોઈક દિવસ નાખી જોજો કે થેપલા બહુ જ સારા બને છે। થોડી ખાંડ નાખીશું આપણે એમાં। હવે એમાં આપણે નાખીશું થોડી કસૂરી મેથી, જેને આપણે હાથથી આવી રીતે ક્રશ કરીને નાખવાની છે। હવે આપણે એની અંદર આપણે છાશ નાખી, થોડીક છાશ છે એ નાખી અને આપણે એનો લોટ બાંધી દઈશું। અને પહેલાં આપણે આવી રીતે મિક્સ કરીશું। બધા મસાલા એકદમ સારી રીતે લોટમાં મિક્સ કરીશું આપણે। એને આપણે છાશથી સારો એવો મસ્ત લોટ બાંધી દઈશું છાશ નાખીને। હવે આપણે આનો આવો લોટ બાંધી દઈશું। આચાર મસાલો નાખવાથી થેપલાનો કલર બી એકદમ મસ્ત આવે છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે થેપલા। હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે એમાંથી આપણે નાના નાના લુવા કરીને આપણે એમાંથી થેપલા બનાવીશું। સાઈડમાં મેં તવી ગરમ કરવા મૂકી દીધી છે। હવે આપણે અહીંયા થેપલા વણીશું। તે ગરમ થાય પછી આપણે એની અંદર થેપલાને નાખીશું। તવી ગરમ થઈ ગઈ છે। હવે આપણે થેપલાને નાખી દઈશું। ત્યાં થેપલું થાય છે ત્યાં બીજું આપણે થેપલું વણીને તૈયાર કરીશું। હવે એક બાજુ થઈ ગયું છે તો આપણે બીજી બાજુ એને શેકાવા દઈશું। હંમેશા થેપલાની એક ટિપ્સ છે કે થેપલું એક બાજુ ચડ્યા પછી બીજી બાજુ થવા દેવાનું, પછી આ સાઈડે આપણે એને તેલ લગાવવાનું, પછી એને ફરીથી પલટાવીને આ સાઈડે તેલ લગાવીશું તો થેપલા એકદમ મસ્ત ફૂલીને સરસ એવા બનશે। આપણું થેપલું બનીને તૈયાર છે। તો તૈયાર છે આપણા થેપલા।